નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન। તારીખ 6 ડિસેમ્બરના રોજ ડાંગના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં યોજાયો રવિ કૃષિ મહોત્સવ। ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોમાં આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થતાં વઘઈ ખાતે દીપ પ્રાગટ્ય 10:25 કલાકે વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિતે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો, જેમાં મુખ્ય મહાનુભાવો ભરતભાઈ ભીખુભાઈ ભોઈએ માન્ય ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હોદ્દા ધરાવે છે, છતાં પ્રગ્રહણની કામગીરીમાં સોંપવામાં આવેલ છે, છતાં હાજરી આપી શકાઈ નથી। વઘઈ તાલુકામાં કૃષિ યુનિવર્સિટી વઘઈ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભોઈએ તેમજ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ માંગિયાભાઈ ગાવિતના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે। તેમ છતાં ડાંગ જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ભોયેની સખત ગેરહાજરી આ રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6-7 દિન સુધી ચાલુ રહેશે, જેમાં ખેડૂતો લાભ મેળવી શકશે તેવા હેતુથી દૂર દૂરથી ગામડા ખેડૂત મિત્રોને સવારે 8:30ના સમય આપી રહ્યા છે, તો છતાં મુખ્ય મહેમાનો જેવા 10:25 કલાકે આવી અને મહાનુભાવો જેવા ડાંગ જિલ્લાના ઉપપ્રમુખ ભરતભાઈ ભોયેની હાજરી રહી શક્યા નથી। દૂર દૂરથી ગામડાના ખેડૂતો 8:30 કલાકથી પોતાના કામ ધંધો છોડીને ખેતી માટે શિક્ષણ લેવા આવતા હોય, તો છતાં મુખ્ય મહેમાનો કે અધિકારી જેવા પોતાની મનમરજી મુજબ આવતા હોય છે।